હવે આશા રાખું છું કે તમે બધાએ જે હોમવર્ક વર્કશીટ મળી હતી એ હોમવર્ક સંપૂર્ણ પૂરું કર્યું હશે. નિયમિત હોમવર્ક કરજો મિત્રો, અને જે વિદ્યાર્થીઓએ હજુ પણ હોમવર્ક સબમિટ નથી કર્યું તે લોકો તાત્કાલિક ધોરણે હોમવર્ક સબમિટ કરાવી દે. હવે છેલ્લા લેક્ચરની અંદર આપણે જોયું મિત્રો કે વર્ગીકૃત માહિતીનો બહુલક કેવી રીતે શોધી શકાય. એટલે આપણે અત્યાર સુધી મધ્યક અને બહુલક આ બે વસ્તુઓનો અભ્યાસ આપણે અહીંયા આગળ કર્યો. હવે આપણે આંકડાશાસ્ત્રના ત્રીજા પ્રમાણભૂત માપ એટલે કે મધ્યસ્થની ચર્ચા કરીશું. હવે મિત્રો 9મા ધોરણની અંદર પણ આપણે મધ્યસ્થનો થોડો ઘણો અભ્યાસ કર્યો છે, પણ એ અભ્યાસ માત્ર અવર્ગીકૃત માહિતી પૂરતો મર્યાદિત હતો. તો આજે આપણે ફરીથી અવર્ગીકૃત માહિતીના મધ્યસ્થની થોડી ચર્ચા કરીએ, અને પછી વર્ગીકૃત માહિતીમાં કેવી રીતે મધ્યસ્થ શોધી શકાય એની આપણે અહીંયા આગળ મિત્રો ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ છીએ મિત્રો. અવર્ગીકૃત માહિતી માટે સૌથી પહેલા આપણે મધ્યસ્થ કેવી રીતે શોધાય. તો અવર્ગીકૃત માહિતીમાં બે સૂત્રો હતા. એ સૂત્રો શેના ઉપર આધારિત છે? તો અવલોકનોની સંખ્યા ઉપર આધારિત છે. કે જો અવલોકનોની સંખ્યા અયુગ્મ હોય, એટલે કે આપેલા આંકડાઓ પ્રાપ્તાંકોની સંખ્યા અયુગ્મ હોય, તો મધ્યસ્થ n બરાબર n+1 ભાગ્યા 2મું અવલોકન. અને જો n બરાબર યુગ્મ હોય, એટલે આપેલા પ્રાપ્તાંકોની સંખ્યા યુગ્મ હોય, તો મધ્યસ્થનું સૂત્ર હતું n/2મું અવલોકન પ્લસ n/2 પ્લસ 1મું અવલોકન ભાગ્યા 2. તો આ વાત કરી મિત્રો અવર્ગીકૃત માહિતીની. હવે આપણે અહીંયા આગળ બીજી એક વસ્તુ એની અંદર એડ કરીશું, એટલે કે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કેવી રીતે શોધાય. તો વર્ગીકૃત માહિતીના મધ્યસ્થનું સૂત્ર છે m બરાબર n+n/2 -cf ભાગ્યા f ગુણ્યા h. ફરીથી મિત્રો n+n/2 -cf upon f ગુણ્યા h. હવે આ બધા સંજ્ઞાની પરિચિત આપણે થઈ ગયા સંજ્ઞાથી થોડા, કે l એટલે શું. તો અગાઉ આપણે જોયું બહુલકની અંદર કે l એટલે શું હતું, એમાં ખબર છે? સરસ. l એટલે બહુલકીય વર્ગની અદસીમાં. તો અહીંયા આગળ આપણે મિત્રો શેની ચર્ચા કરીએ છીએ? તો મધ્યસ્થ. તો l એટલે મધ્યસ્થ વર્ગની અદસીમાં. ક્લિયર? n એટલે કુલ આવૃત્તિ, એટલે કે આપેલા અવલોકનોનો સરવાળો. cf એટલે મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. આપણે મધ્યસ્થ વર્ગ કેવી રીતે શોધાય એમણે જોઈશું મિત્રો. સંચય આવૃત્તિ શું છે એ પણ આપણે ઉદાહરણ જ્યારે શીખીશું ત્યારે સંચય આવૃત્તિ આપણે શું કહેવાય એ ત્યાં આગળ જોઈ લઈશું મિત્રો. f એટલે શું? તો મધ્યસ્થ વર્ગ, મધ્યસ્થ જે વર્ગમાં આવેલું છે તેની આવૃત્તિ. અને h એટલે શું? તો કે વર્ગ લંબાઈ. h તો તમે સૌ જાણો જ છો, h એટલે વર્ગ લંબાઈ. સરસ. હવે આ અવર્ગીકૃત માહિતીના બે સૂત્રો છે આપણી પાસે, અને વર્ગીકૃત માહિતી માટેનું એક સૂત્ર છે. સૂત્રો મિત્રો બરાબર 5 થી 10 વાર લખીને તૈયાર કરી નાખજો. જો સૂત્ર આવડશે તો દાખલા તમારા માટે ખૂબ જ સરળ છે. હવે આપણે ઉદાહરણ જોઈશું એક. તો સૌથી પહેલા અહીંયા આગળ એક ઉદાહરણ આપણને આપેલું છે. હવે અહીંયા આગળ આપણને દેખાય છે કે છૂટા પ્રાપ્તાંકો આપેલા છે, એટલે કે માહિતીનું વર્ગીકરણ કરેલું નથી. તો અવર્ગીકૃત માહિતી કહેવાય. અને જો અવર્ગીકૃત માહિતી આપેલી હોય તો આ બેમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ થશે. પણ આ બેમાંથી કયા સૂત્રનો ઉપયોગ થાય એનો આધાર શેના ઉપર રહેલો છે? તો તેનો આધાર મિત્રો અવલોકનોની સંખ્યા ઉપર રહેલો છે. જો અયુગ્મ હોય તો પહેલું સૂત્ર, અને જો યુગ્મ હોય તો બીજું સૂત્ર. બીજી એક વસ્તુ તમે ગઈસાલ મધ્યસ્થ ભણ્યા એની અંદર આપણે જોયું કે મધ્યસ્થનો કોઈ પણ દાખલો આવે તો સૌથી પહેલા આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે, અથવા તો અવલોકનોને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે. તો અહીંયા આગળ મિત્રો આપણે અવલોકનોને પહેલા ચડતા ક્રમમાં ગોઠવીએ તો અવલોકનોને ધ્યાનથી જુઓ તો સૌથી નાનું અવલોકન કયું છે? 13. તો સૌથી પહેલા કોણ આવશે?
13. આ રીતે ક્રમશઃ એને ચડતા ક્રમમાં આપણે ગોઠવીશું. તો 13, 15, 18, 20, 25, 26 અને 35 આપણને મળશે. હવે અહીંયા આગળ મિત્રો અવલોકનોની સંખ્યા ગણો. તો અવલોકનોની સંખ્યા 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 7 એ કેવો નંબર કહેવાય? તો 7 એ અયુગ્મ સંખ્યા છે. માટે આપેલ અવલોકનો માટે કયું સૂત્ર આપણે વાપરીશું? અયુગ્મ વાળું. તો પહેલું સૂત્ર m બરાબર n+1/2 મું અવલોકન. n+1/2 મું અવલોકન. તો n બરાબર કેટલા છે મિત્રો? 7. 7 વત્તા 1 8 થાય. 8 ને 2 વડે ભાગો તો શું મળે મિત્રો? 4. તો ચોથું અવલોકન જે છે આપેલ પ્રાપ્તાંકોમાં જે ચોથા નંબરનું અવલોકન છે એ આપણો મધ્યસ્થ થશે. તો અહીંયા આગળ ચોથું અવલોકન 1, 2, 3 અને 4. તો ચોથું અવલોકન કયું છે મિત્રો? 20. તો આપેલ માહિતીનો મધ્યસ્થ m બરાબર શું થાય? તો 20 થશે. બરાબર મિત્રો. હવે અહીંયા આગળ નીચે બીજું એક ઉદાહરણ આપ્યું છે, એને તમે બરાબર ધ્યાનથી જુઓ મિત્રો. હવે પહેલો પ્રશ્ન કે આ જે માહિતી આપેલી છે આને કેવી માહિતી કહીશું આપણે? વર્ગીકૃત માહિતી કે અવર્ગીકૃત માહિતી? તો મિત્રો વર્ગીકૃત માહિતી એટલે કે એને જુદા જુદા વર્ગોમાં વિભાજિત કરેલ હોય. અહીંયા આગળ આપણને કોઈ વર્ગ નથી આપ્યા, ડાયરેક્ટ ચલની કિંમત આપી છે. એટલે આ માહિતી પણ અવર્ગીકૃત માહિતી છે. પણ આપણે ખ્યાલ હોય તો મધ્યકની અંદર એક આવું ઉદાહરણ લીધું હતું કે આ પણ અવર્ગીકૃત માહિતી છે, પણ જેની અંદર અમુક આંકડા વારંવાર રિપીટ થતા હોય તેવા પ્રકારની અવર્ગીકૃત માહિતી છે. તો અહીંયા આગળ પણ આ જે બે સૂત્રો છે એ પહેલા બે સૂત્રો અવર્ગીકૃત માહિતીના સૂત્રોનો જ ઉપયોગ થશે. પરંતુ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 12 અવલોકન જે છે એ 7 વખત પુનરાવર્તિત થાય છે. એટલે એની આવૃત્તિ 7 છે. 13 અવલોકન એટલે કે 13 આંકડો 10 વખત રિપીટ થાય, જે પુનરાવર્તિત થાય છે. 14 નું 15 વખત પુનરાવર્તન થાય છે. 15 નું 18 વખત પુનરાવર્તન થાય છે. એટલે આ માહિતીને તમે લખવા જાઓ તો 12, 13, 14 આ રીતે તમે લખી શકો જેટલા આંકડા આપેલા છે તેટલા. એટલે કે 12 7 વખત, 13 10 વખત, 14 15 વખત. એટલે આ પણ અવર્ગીકૃત માહિતી જ આપેલી છે. તો જ્યારે આ પ્રકારે અવર્ગીકૃત માહિતી તમને આપી હોય તો આપણે સરળતા ખાતર સંચય આવૃત્તિ શોધીશું. સંચય આવૃત્તિ એટલે શું? તો સંચય આવૃત્તિમાં જે પહેલો પ્રાપ્તાંક આપેલો છે, પહેલી આવૃત્તિ આપી છે એ 7 ની 7 જ થશે. જેમ જેમ તમે આગળ વધતા જાઓ તેમ તેમ ક્રમશઃ આવૃત્તિઓનો સરવાળો કરવાનો. એટલે પહેલામાં સંચય આવૃત્તિ 7 આવશે. અહીંયા બીજા ખાનામાં સંચય આવૃત્તિ શોધવી હોય તો આ બંનેનો તમારે સરવાળો કરવો પડે. એટલે 10 + 7 એટલે કે 17. ત્રીજા ખાનામાં સંચય આવૃત્તિ શોધવી હોય તો આ ત્રણેય અંકોનો સરવાળો કરવો પડે. એટલે 10 + 7 17 + 15 એટલે કે 32. બરાબર છે મિત્રો. પણ આપણે આ પહેલા બે અંકોનો સરવાળો ધારો કે કરી દીધો 17, તો પછી 17 માં ડાયરેક્ટ 15 ઉમેરી દો. ખબર પડે છે મિત્રો? આ પહેલા બે આવૃત્તિઓનો તો સરવાળો થઈ ગયો છે 17, તો 17 માં ડાયરેક્ટ ત્રીજી આવૃત્તિ 15 ઉમેરો એટલે ત્રીજા વર્ગની એટલે કે ત્રીજાની સંચય આવૃત્તિ મળે. પછી 32 માં 18 ઉમેરો તો આની સંચય આવૃત્તિ મળે. એટલે કેટલા થશે? 32 માં 18 ઉમેરો તો કેટલા થાય? 50. 50 ને 20 તો કે 70. 70 ને 10 તો 80 થશે. 80 + 9 તો કે 89. 89 ને 8 97 અને 97 ને 3 તો 100. તો તમે જુઓ છેલ્લા ખાનામાં સંચય આવૃત્તિ કેટલી મળી? 100. તો છેલ્લા ખાનામાં સંચય આવૃત્તિ 100 મળી. એનો મતલબ શું થાય મિત્રો? તો સંચય આવૃત્તિ એટલે આપણે કીધું ને ક્રમશઃ એક એક આવૃત્તિઓ ઉમેરતા જવાનું. તો છેલ્લાની સંચય આવૃત્તિ 100 થઈ એટલે કે આ તમામ આવૃત્તિઓનો સરવાળો 100 છે, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આટલું ખબર પડી ગઈ મિત્રો? તો સંચય આવૃત્તિ જ્યારે પણ શોધવાની આવે
ત્યારે ક્રમશઃ એક એક પ્રાપ્તાંકની આવૃત્તિ જો વર્ગ આપ્યા હોય તો એક એક વર્ગની આવૃત્તિ એની અંદર તમે ઉમેરતા જાઓ એમ તમને એના પછીના વર્ગની સંચય આવૃત્તિઓ તમને મળતી જશે. હવે મેં કીધું એ પ્રમાણે મિત્રો ધ્યાન રાખજો, આ અવર્ગીકૃત માહિતી જ છે તો એની અંદર મધ્યસ્થ m બરાબર કયું સૂત્ર આવશે તો n યુગ્મ છે. અહીંયા આગળ કુલ અવલોકનોની સંખ્યા n બરાબર 100 એટલે કે યુગ્મ છે. તો યુગ્મ હોય તો કયું સૂત્ર આવે મિત્રો? આ બીજા નંબરનું સૂત્ર કે મધ્યસ્થ m બરાબર n/2 નું અવલોકન પ્લસ n/2 પ્લસ 1 નું અવલોકન ભાગ્યા 2. બરાબર છે મિત્રો? તો અહીંયા આગળ મધ્યસ્થનું સૂત્ર મધ્યસ્થ m બરાબર n/2 નું અવલોકન વત્તા n/2 પ્લસ 1 નું અવલોકન ભાગ્યા 2. હવે n બરાબર કુલ આવૃત્તિ કેટલી છે મિત્રો? 100. તો n બરાબર 100 મૂકો તો 100 ભાગ્યા 2 એટલે કે 50 નું અવલોકન વત્તા અહીંયા 50 વત્તા 1 એટલે 51 નું અવલોકન ભાગ્યા 2. હવે મિત્રો 50 નું અવલોકન ધ્યાન રાખજો. હવે આ ક્યાંથી નક્કી થાય કે આ 50 નું અવલોકન છે? તો એના માટે સંચય આવૃત્તિનો ઉપયોગ કરવાનો. તમારે અહીંયા જોવાનું કે 50 મુ અવલોકન ક્યાં આવે છે તો અહીંયા છે. તો 50 માં અવલોકનની કિંમત કેટલી છે તો કે મિત્રો 15. આ શું કહે છે કે જો 1 થી 7 અવલોકન અહીંયા છે, 8 થી 17 સુધીના અવલોકનો અહીંયા છે, 18 થી 32 સુધીના અવલોકનો આ ખાનામાં આવે એટલે કે એની કિંમત 14 છે, અને 33 થી 50 સુધીના અવલોકનો આ ખાનામાં છે એટલે કે એની કિંમત 15 છે. 51 થી 70 સુધીના અવલોકનો એની કિંમત કેટલી છે 16. તો 50 મુ અવલોકન એટલે 15 અને આ આપણું 51 મુ અવલોકન આની અંદર સમાવેલું છે તો એની કિંમત કેટલી થશે 16. તો 50 મુ અવલોકન એટલે 15, 51 મુ અવલોકન એટલે 16 ભાગ્યા 2, 15 વત્તા 16 એટલે કેટલા થશે મિત્રો 31, અને 31 ભાગ્યા 2 એટલે કેટલા થાય? સરસ 15.5. તો આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો થાય મિત્રો? 15.5 થશે. કેટલો થશે? 15.5. બરાબર. હવે ફરી એકવાર અવર્ગીકૃત માહિતી માટેના સૂત્રો છે. આ બંને ઉદાહરણો અવર્ગીકૃત માહિતીના જ છે. બરાબર. નોટબુકમાં સૂત્રો તમે નોંધી લો અને આ બે ઉદાહરણ નોંધી લો. સૂત્રો 10 વાર લખીને તૈયાર કરવાના છે. આટલું નોંધી લો, પછી આપણે હવે આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આગળ તમને બે ઉદાહરણ આપેલા છે. આપણે આ બંને ઉદાહરણ તમે જોઈ શકો છો કે વર્ગીકૃત માહિતીના ઉદાહરણો છે. કેવી માહિતી આપેલી છે હવે આપણને? વર્ગીકૃત માહિતી. તો વર્ગીકૃત માહિતી માટે સૌથી પહેલા વર્ગીકૃત માહિતી માટે આપણને ખબર છે કે મધ્યસ્થનું સૂત્ર શું થાય? તો મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf/f ગુણ્યા h. હવે મધ્યસ્થનો કોઈ પણ દાખલો આવે તો આપણે સંચય આવૃત્તિ જે તે વર્ગની શોધવી પડશે. કોઈ પણ વર્ગની આપણે શું શોધવી પડશે? સંચય આવૃત્તિ શોધવી પડે દરેક વર્ગની. તો સંચય આવૃત્તિ એટલે શું? તો સંચય આવૃત્તિ એટલે આપેલા વર્ગ સુધીના ઉપરના તમામ વર્ગોની કુલ આવૃત્તિનો સરવાળો. ખબર પડી મિત્રો? તમારે જે વર્ગની સંચય આવૃત્તિ શોધવી હોય ત્યાં સુધીના તમામ વર્ગની આવૃત્તિઓનો સરવાળો એને સંચય આવૃત્તિ કહેવાય. તો અહીંયા આગળ પહેલો જ વર્ગ છે 9, તો એની સંચય આવૃત્તિ 9 ની 9 જ થાય. બીજા વર્ગની સંચય આવૃત્તિ એટલે મિત્રો આ બંનેનો સરવાળો કરવાનો. ત્રીજા વર્ગની સંચય આવૃત્તિ એટલે આ ત્રણેયનો સરવાળો કરવાનો. ચોથા વર્ગની સંચય આવૃત્તિ એટલે કે ચારેયનો સરવાળો કરવાનો. તો પહેલા વર્ગની સંચય આવૃત્તિ 9, બીજામાં આ બંનેનો સરવાળો એટલે કે 16 વત્તા 9 તો કે 25 થશે. 25 વત્તા 12 તો કે 37, 37 વત્તા 7 બરાબર. 37 માં 7 ઉમેરો મિત્રો તો 44, 44 માં 15 ઉમેરો 59, અને 59 માં 1 ઉમેરો તો કે 60.
એટલે કે છેલ્લા વર્ગની સંચય આવૃત્તિ 60, એટલે કે તમામ આવૃત્તિઓનો સરવાળો 60 આવી ગયો મિત્રો. અને અહીંયા કુલ આવૃત્તિ તમે જોઈ શકો છો 60. તો છેલ્લા વર્ગની સંચય આવૃત્તિ કુલ આવૃત્તિ જેટલી થશે મિત્રો, કારણ કે આપણે ક્રમશઃ એક એક વર્ગનો શું કરીએ છીએ, સરવાળો કરીએ છીએ. હવે સૂત્રને જુઓ કે L એટલે શું? તો L એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા. L એટલે શું મિત્રો? મધ્યસ્થ વર્ગની અધસીમા. હવે મધ્યસ્થ વર્ગ કોને કહેવાય? તો મધ્યસ્થનો અર્થ સમજો મિત્રો, આગળ 9મા ધોરણમાં આપણે બરાબર ચર્ચા કરેલી. મધ્યસ્થ યાદ છે ને? બરાબર મધ્યમાં રહેલો. એટલે આપણે આપેલા પ્રાપ્તાંકોમાં વચ્ચેનો પ્રાપ્તાંક કયો છે, બરાબર મધ્યમાં કયો પ્રાપ્તાંક આવે એ તમારે જણાવવાનું છે. તો અહીંયા આગળ જોઈ શકો છો કે કુલ આવૃત્તિ 60 છે, માટે n/2 નું અવલોકન. n/2 એટલે બરાબર અડધા કરો એટલે આપણને અંદાજિત વચ્ચેનો પ્રાપ્તાંક મળી જાય. એટલે n/2 એટલે કે 60/2 એટલે કે 30 થાય. તો 30મું અવલોકન જે વર્ગમાં હોય, 30મું અવલોકન જે વર્ગમાં હોય એ આપણો મધ્યસ્થ વર્ગ કહેવાય. તો n/2 બરાબર 30 થયું, માટે મધ્યસ્થ વર્ગ, આપણો મધ્યસ્થ વર્ગ. તો 30મું અવલોકન ક્યાં છે અહીંયા? તો આની અંદર 30 આવે કે ના આવે મિત્રો? તો આ જે સંચય આવૃત્તિ છે એ વર્ગ જેને આપણે મધ્યસ્થ વર્ગ તરીકે ઓળખીએ છીએ. તો આપણો મધ્યસ્થ વર્ગ કયો છે મિત્રો? તો 12 થી 16. માટે મધ્યસ્થ વર્ગ 12 થી 16 થાય. તો L એટલે શું? તો મધ્યસ્થ વર્ગની અધસીમા એટલે કે 12. F એટલે શું? તો F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જેને કહેવાય F એટલે કે 12. CF એટલે શું? તો મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એને શું કહેવાય મિત્રો? CF કહેવાય. એટલે CF બરાબર છે કેટલા? તો 25. H એટલે આપણે જાણીએ છીએ કે વર્ગ લંબાઈ. તો આમાં વર્ગ લંબાઈ કેટલી દેખાય છે મિત્રો? 4 થી 8, 8 થી 12, એટલે 4 નો વર્ગ ડિફરન્સ જોવા મળે છે. એટલે વર્ગ લંબાઈ છે 4. બરાબર. હવે સૂત્રમાં કિંમતો આપણે મૂકીશું કે L એટલે શું? તો મધ્યસ્થ વર્ગની અધસીમા એટલે કે 12. n/2, તો n/2 ની કિંમત અહીંયા શું આપેલી છે આપણને? 30. તો n/2 એટલે 30. CF એટલે મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 25. F એટલે આપેલા વર્ગની આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે કે 12. અને વર્ગ લંબાઈ આપણી છે મિત્રો 4. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો છેદ ઉડે છે, 4 તરી 12. સાદુરૂપ આપીશું 12 વત્તા આ કેટલા વધશે? 5 ભાગ્યા 3. તો 12 વત્તા 3 એકા 3 કેટલા વધે મિત્રો? 2. 6 તરી 18, 6 તરી 18, એટલે સતત પુનરાવર્તિત આંકડા જ મળશે. એટલે આને બે આંકડા સુધી આપણે રિપીટ થતું હોય તો બે આંકડા સુધી એને પુનરાવર્તિત સ્વરૂપમાંથી બે દશાંશ ચિહ્નમાં એને પ્રમાણિત કરવું હોય તો ત્રીજો આંકડો 5 અથવા 5 થી મોટો હોય તો આગળ એક શું થઈ જાય? વધી જશે. તો 12 + 1 એટલે 13.67 જે આપણો મધ્યસ્થ છે. તો મધ્યસ્થ M બરાબર શું હોય મિત્રો? 13.67. ફરી એકવાર બરાબર ખાસ ધ્યાન રાખજો મિત્રો, સૂત્ર બરાબર સમજી લેજો. જો સૂત્ર ખબર હોય, સૂત્રમાં આપેલી સંજ્ઞાની જો તમને ખબર હોય તો દાખલામાં કોઈ જ તકલીફ પડે એવું છે નહીં. આંકડા શાસ્ત્ર એ રોકડિયા માછો ચેપ્ટર કહેવાય છે બાળકો. ફરી એકવાર વર્ગીકૃત માહિતી. મધ્યસ્થ આવે તો આપણે સૌથી પહેલા સંચય આવૃત્તિ શોધવી પડે. શું શોધવું પડે મિત્રો? સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ કેવી રીતે શોધવાની? ફરી એકવાર, તો સંચય આવૃત્તિ એટલે ક્રમશઃ આવૃત્તિ એક એક ઉમેરતા જવાની. પહેલાની સંચય આવૃત્તિ તો કે 9, એના પછી 9 + 16 તો કે 25, 25 + 12 37, 37 + 7 44, 44 + 15 59, 59 + 1 એટલે 60. ક્રમશઃ એક એક આવૃત્તિ આપણે ઉમેરતા જવાની. પછી મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી થાય? તો મિત્રો મધ્યસ્થ એટલે બરાબર મધ્યમાં રહેલો. તો
કુલ 60 અવલોકનો છે. તો બરાબર મધ્યમાં કયું અવલોકન કહેવાય? તો 60/2 એટલે કે 30મું અવલોકન. તો મધ્યસ્થ વર્ગ કયું થાય? તો 30મું અવલોકન જે ખાનામાં આવે એ તમારો મધ્યસ્થ વર્ગ થશે. તો આ રીતે સંજ્ઞાઓ નક્કી કરીને એની કિંમતો આપણે સૂત્રમાં મૂકો એટલે આપણને મધ્યસ્થ મળી જાય. બીજું એક ઉદાહરણ જોઈ લઈએ મિત્રો. અહીંયા આગળ વર્ગ આપેલા છે 0 થી 100, 100 થી 200, જેની વર્ગ લંબાઈ કેટલી દેખાય છે? 100 ની. ચલો સંચય આવૃત્તિ શોધવા માટે સૌથી પહેલા વર્ગની સંચય આવૃત્તિ જે છે એની એ જ થાય 64 જ થશે. ધ્યાન રાખજો મિત્રો. બીજા વર્ગની સંચય આવૃત્તિ શોધવી હોય તો શું કરવાનું? તો 64 ની અંદર એના પછીના વર્ગની આવૃત્તિ ઉમેરવાની. તો 64 + 62 એટલે 6 ને 6 12 અને 4 ને 2 6. એના પછીની સંચય આવૃત્તિ શોધવી હોય તો એની અંદર 84 ઉમેરવા પડશે. તો કેટલા થશે? 6 ને 4 10 અને 12 ને 9 21. હવે આની અંદર 72 ઉમેરો 210 માં તો 282. 282 ની અંદર 66 ઉમેરો મિત્રો તો 6 ને 2 8, 8 ને 6 14 નો ચોગડો વધી પડી 1 348 + 52 એટલે કે 400. તો જો મિત્રો કુલ આવૃત્તિ 400 હતી તો છેલ્લા વર્ગની સંચય આવૃત્તિ 400 આવવી જોઈએ. તો તમારો સંચય આવૃત્તિનો સરવાળો સાચો કહેવાય. ચલો મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ એટલે કે n/2મું અવલોકન જે વર્ગમાં આવે. n/2 એટલે 400/2 એટલે કે 200મું અવલોકન જે વર્ગમાં આવે એને તમારો મધ્યસ્થ વર્ગ કહેવાય. 200મું અવલોકન જે વર્ગમાં આવે એ તમારો મધ્યસ્થ વર્ગ કહેવાય. 200મું અવલોકન ક્યાં આવે મિત્રો? તો એના માટે જોવાનું સંચય આવૃત્તિમાં. અહીંયા સુધી 64 પ્રાપ્તાંકો છે, અહીંયા 126 છે, અહીંયા 210 સુધીના પ્રાપ્તાંકો છે. એટલે કે 200 આની અંદર આવી જશે. તો આપણો મધ્યસ્થ વર્ગ 200 થી 300 થાય. યાદ આવશે? બરાબર. તો મધ્યસ્થ વર્ગ કયો થશે? 200 થી 300. માટે મધ્યસ્થ વર્ગ 200 થી 300 થાય. હવે n એટલે શું? તો મધ્યસ્થ વર્ગની અધસીમા 200. f એટલે શું મિત્રો? તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જેને f કહીશું. cf એટલે શું? તો મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ જેને cf કહેવાય. h એટલે વર્ગ લંબાઈ મિત્રો કેટલી છે? 100 અને n/2 તો આપણને ખબર છે કે 200. હવે મધ્યસ્થનું સૂત્ર કે મધ્યસ્થ m = l + n/2 - cf/f * h. સૂત્રમાં કિંમતો મૂકો. l બરાબર મિત્રો કેટલા છે? 200 વત્તા n/2 બરાબર કેટલા છે? એ પણ 200 છે. cf એટલે સંચય આવૃત્તિ કેટલી છે? તો 126. f એટલે 84 અને વર્ગ લંબાઈ કેટલા છે? તો કે 100. આને છેદું રહેશે. જો 21 + 84 થાય તો આને 4 વડે ઉડી જાય. કેટલા થશે? 25 થશે. તો અહીંયા આગળ સાદુરૂપ આપીએ 200. 200 માંથી 126 બાદ કરો મિત્રો તો કેટલા વધશે? 74. 21 અને ગુણ્યા 25. હવે 74 ગુણ્યા 25 કરવાના. તો 74 ગુણ્યા 25 કરો અહીંયા આગળ તો 4 × 2 = 8 અને 7 × 2 = 14, 5 × 20, 7 × 5 = 35 ને 2 = 37 લા 0, 8 ને 7 15 નો પાંચડો, 4 ને 4 8 અને અહીંયા આગળ 1. તો 74 ગુણ્યા 25 કેટલા આવ્યા મિત્રો? તો 1850 ભાગ્યા 21.
તો 1850 એને 21 વડે આપણે ભાગો એ તમારો જવાબ થશે. તો 1850 એને આપણે 21 વડે ભાગો મિત્રો, તો હવે 21 નો ઘડિયો, તો 20 ના ઘડિયાથી એક આગળ તમે જાઓ એટલે તમને 21 નો ઘડિયો મળી જાય મિત્રો. હવે જો અહીંયા આગળ 21 20 નો ઘડિયો બોલો તો 20 9 180 થાય. તો 21 9 189 એ વધી જશે એટલે 8 વડે ભાગ ચાલશે તો 168. હવે 15 માંથી 8 જાય તો 7, અહીંયા આગળ 7 માંથી 6 જાય તો 1, ઉપરથી ઉતારે 0, ફરીથી 21 8 168 થશે મિત્રો. 2 વધ્યા, 1 0 ઉતાર્યો એટલે 20. હવે આ 1 0 ઉતારવા છતાં પણ અહીંયા છોકરાઓ ભાગાકારમાં તમારી ભૂલ થાય છે કે 1 0 ઉતારવા છતાં પણ જો ભાગ ના ચાલે તો ભાગ ના ચાલે. હવે બીજો 0 ઉતારો તમે એટલે કેટલા થશે તો કે 221 9 189 એટલે 11 એટલે 110. તો અહીંયા આગળ કેટલા હશે 21 5 105. તો મિત્રો 88.095 લખી શકાય. હવે પેલો દશાંશ ચિહ્ન વાળો આપણે પેલો નિયમ એપ્લાય કરો કે દશાંશ ચિહ્ન પછી જો ત્રીજો આંકડો એ 5 અથવા 5 થી વધારે હોય તો એના આગળના અંકનું મૂલ્ય એક નંબરથી વધી જાય એટલે 200 88.10 થઈ જાય. બરાબર, એટલે 288.10 પણ લખાય અથવા 1 પણ લખી શકાય. તો મિત્રો આ આપણો મધ્યસ્થ છે 288.10. તમે 288.095 લખો તો પણ ચાલે, એમાં કંઈ જ ખોટું નથી મિત્રો. તો આ બે ઉદાહરણ દ્વારા મધ્યસ્થ તમે બરાબર સમજી લીધું હશે મિત્રો. ધ્યાનથી બે ઉદાહરણ તમે જોઈ લો, તમારી નોટબુકમાં નોંધી લો અને આવા બીજા દાખલા આપણે જે વર્કશીટમાં આપીશું એની પ્રેક્ટિસ કરજો. ચલો વિદ્યાર્થી મિત્રો, બીજું એક ઉદાહરણ જોઈએ આપણે. હવે આ ઉદાહરણ અગાઉના ઉદાહરણ કરતા કંઈક જુદું છે. અહીંયા ધ્યાનથી જુઓ, તમને વર્ગ નથી આપેલા, પણ અહીંયા આગળ થી ઓછા પ્રકારનું કોઈક આવૃત્તિ વિતરણ આપેલું છે. ધ્યાન રાખજો, આ પણ આવૃત્તિ વિતરણ છે એટલે કે વર્ગીકૃત માહિતી જ કહેવાય, પણ આ માહિતી થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણ પ્રમાણેની આપેલી છે. તો જ્યારે પણ તમને આવું થી ઓછા પ્રકારનું અથવા તો થી વધારે પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હોય તો એને પહેલા સાદું વર્ગવાળું આવૃત્તિ વિતરણ આપણે પહેલા બનાવવું પડે. આનો મતલબ સમજી લઈએ. આ એવું કહે છે કે 20 થી ઓછા 2 જણા છે, અથવા તો 20 થી ઓછા અવલોકન હોય એની આવૃત્તિ 2 છે. 25 થી ઓછા 6 જણા. હવે 25 થી ઓછા 6 જણા એટલે એનો અર્થ કે આ 20 થી ઓછા એ 25 થી ઓછા કહેવાય કે ના કહેવાય? તો 25 થી ઓછા 6 જણા એટલે એની અંદર આ 2 પણ આવી ગયા. તો 20 થી 25 ની વચ્ચે કેટલા કહેવાય? આ 20 થી ઓછા હતા 2 જણા અને 25 થી ઓછા 6 જણા છે, તો આ બંનેનો જે તફાવત આવ્યો 4 એ 20 થી 25 ની વચ્ચેના અવલોકનો કહેવાય. બરાબર છે મિત્રો? તો આ બંનેનો જે તફાવત આવ્યો એ 20 થી 25 ની વચ્ચેના અવલોકનો કહેવાય. તો આનું આપણે કેવી રીતે વર્ગવાળું આવૃત્તિ વિતરણ બનાવી શકાય? તો સૌથી પહેલા અહીંયા આગળ આપણને કોઈ સ્પષ્ટતા ના કરી હોય તો તમે પહેલો વર્ગ 15 થી 20 લખી શકો, કારણ કે અહીંયા આગળ 5 નો વધારો થાય છે. તો પ્રથમ વર્ગ તમે 15 થી 20 લખી શકો, પણ એ નક્કી નથી 15 થી 20 ની વચ્ચે છે, એટલે આપણે એવું નહીં લખીએ. પણ પહેલું અહીંયા આગળ આવું જ લખીશું આપણે 20 થી ઓછા. પછી એના પછીનો વર્ગ કયો થશે મિત્રો? તો 20 થી 25. આ રીતે ક્રમશઃ વર્ગ બની જશે, કારણ કે વર્ગ લંબાઈ કેટલી દેખાય છે અહીંયા આગળ? 5 ની છે. તો અહીંયા આગળ 5 વર્ગ લંબાઈ વાળા વર્ગ આપણે બનાવી દેવાના. 30 થી 35, 35 થી 40, 45, 50, 55 અને 60.
અહીંયા આગળ 60 થી ઓછા એટલે એનાથી આગળ વર્ગ આપણને આપેલા નથી, તો આપણે આ રીતે 20 થી 25, 25 થી 30, તો ક્યાં સુધી વર્ગ બનાવવાના? 60 સુધી. હવે જુઓ 20 થી ઓછા, તો 20 થી ઓછા કેટલા જણા હતા મિત્રો? 2 જણા. તો પહેલા વર્ગની આવૃત્તિ 2 થાય. હવે મેં કીધું એ પ્રમાણે આ 25 થી ઓછા 6 જણા છે, પણ 25 થી ઓછા એટલે એની અંદર 20 થી ઓછા હોય એવા 2 જણા ઓલરેડી આવી ગયા છે, તો 20 થી 25 ની વચ્ચે કેટલા વધ્યા? તો 6 માંથી 2 બાદ કરવાના, તો કેટલા આવશે મિત્રો? 4. એવી જ રીતે 30 થી ઓછા 24 જણા છે, પણ એની અંદર આ 25 થી ઓછા 6 જણા બાદ કરો તો 24 માંથી 6 જાય તો કેટલા વધશે? તો 18. તો આ રીતે મિત્રો તમારે આની અંદર ક્રમશઃ બાદબાકી કરવાની. 6 માંથી 2 બાદ કરવાના, 24 માંથી 6 બાદ કરવાના, 45 માંથી 24 બાદ કરવાના, 78 માંથી 45 બાદ કરવાના, 89 માંથી 78 બાદ કરવાના. આ રીતે તમે ક્રમશઃ બાદબાકી કરતા જશો એમ જે તે વર્ગની આવૃત્તિ આપણને મળતી જાય. બરાબર છે મિત્રો? અને એ આવૃત્તિ શોધ્યા પછી તમારે સંચય આવૃત્તિ બાજુમાં લખી દેવાની અને અગાઉ જે રીતે દાખલો ગણ્યો એ જ પદ્ધતિથી આખો દાખલો તમારે ગણવાનો છે. તો આમાં નવું શું હતું? તો આથી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હતું. એને પહેલા આપણે આ વર્ગ અંતરાલ વાળા આવૃત્તિ વિતરણમાં રૂપાંતરિત કરવું પડે. બરાબર છે મિત્રો? તો એની સંચય આવૃત્તિ આપણે ક્રમશઃ લખીશું. હવે તો ક્રમશઃ બાદબાકી કરતા જાઓ. હવે 24 માંથી 6 જાય તો 18, 45 માંથી 24 બાદ કરો તો 21, 78 માંથી 45 બાદ કરો તો 8 માંથી 5 જાય તો 3, અને 7 માંથી 4 જાય તો 3, પછી 89 માંથી 78 તો 9 માંથી 8 જાય તો 1, અને 8 માંથી 7 જાય તો 1, 92 માંથી 89 બાદ કરો તો 92 માંથી 89 બાદ કરો તો મિત્રો કેટલા થાય? 3. 98 માંથી 92 બાદ કરો તો કેટલા વધશે? 6, અને 100 માંથી 98 જાય તો 2. સંચય આવૃત્તિ આ જે આપી છે એ જ બેઠી લખી દો તો પણ ચાલે. તો 2, 4 ને 2 6, 6 ને 18 24, 24 ને 21 45, 45 ને 33 78, 78 ને 11 89 92 98 અને 100. તો n બરાબર કુલ આવૃત્તિ કેટલી છે મિત્રો? 100. તો હવે મધ્યસ્થ વર્ગ n/2 મું અવલોકન, તો 100 ભાગ્યા 2 મું અવલોકન એટલે કે 50 મું અવલોકન જે વર્ગમાં આવે એ તમારો મધ્યસ્થ વર્ગ. તો મિત્રો અહીંયા આગળ 50 મું અવલોકન તમે ધ્યાનથી જુઓ તો કયા ખાનામાં આવે? તો 78 ની અંદર 50 નો સમાવેશ થઈ જાય, તો આ તમારો મધ્યસ્થ વર્ગ થશે. બરાબર? તો આ તમારો મધ્યસ્થ વર્ગ મળી ગયો. હવે L એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા જેને L કહેવાય, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જેને F કહેવાય, મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ જેને શું કહેવાય? CF. બરાબર? તો L બરાબર 35, F બરાબર 33, CF બરાબર 45, n/2 બરાબર 50, અને વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો? 5. હવે આ સૂત્રમાં તમે જે કિંમતો મૂકો અને સાદુરૂપ આપો એટલે તમને મધ્યસ્થની કિંમત મળી જાય. ખબર પડી મિત્રો? તો ક્લાસ વર્ક બરાબર નોંધી લેશો, આનું સાદુરૂપ આપી દેજો મિત્રો, આવડી જશે તમને. અને આજે જે કંઈ પણ વર્કશીટ તમને મળે મધ્યસ્થ એ બરાબર ગણી નાખજો. પ્રેક્ટિસ કરશો તો જ ગણિત તમને આવડશે, અને રોજે રોજનું તૈયાર કરતા રહેજો. હવે આવતા અંકે ફરીથી મળીશું. આગળ આપણે